Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom SEM 2. Unit 4 Management of Change or Change Management, પરિવર્તન સંચાલન. આ લાસ્ટ યુનિટ છે આપણા સબ્જેક્ટના સેમ 2ના સિલેબસનું. અને આ યુનિટની સ્ટાર્ટ કરતાં પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત કે આ યુનિટ જે છે એ ન્યૂલી એડેડ છે ઇન યોર સિલેબસ. જે તમારી ટેક્સ્ટબુકમાં એક યુનિટ આપેલું છે જે મેં તમને સિલેબસનો ફર્સ્ટ લેક્ચર હતો એમાં કીધેલું કે એ યુનિટ એલિમિનેટ થઈ ગયું છે તમારા સિલેબસમાંથી, અને એ યુનિટ એલિમિનેટ થયા ને બદલે આ જે ફોર્થ યુનિટ છે એ નવું એડ થયું છે. અને આ યુનિટ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નહીં હોય. તમારી પાસે જે રેફરન્સ બુક્સ છે એ ન્યૂલી પબ્લિશ્ડ નથી. દેટ ઇઝ વાય આ યુનિટ તમને તમારી ટેક્સ્ટબુકમાં મળશે નહીં. સો એટલા માટે થઈને એક ખાસ રિક્વેસ્ટ છે બધાને કે આ લેક્ચર્સ, આ યુનિટના જે કોઈ લેક્ચર્સ હોય એ તમે થોડા ધ્યાનથી અટેન્ડ કરજો, ફોકસ રાખજો. અને બીજું કે આના માટેનું જે મટીરિયલ છે એ હું તમને પ્રોવાઈડ કરીશ. એના માટે આ જે લેક્ચર છે એના ડિસ્ક્રિપ્શનમાં એઝ વેલ એઝ જે નીચે કમેન્ટ સેક્શન છે એમાં પિન્ડ કમેન્ટમાં પણ તમને લિંક મળી જશે. એ લિંક તમે ઓપન કરશો એટલે એમાં તમને અલગ અલગ ફોલ્ડર્સ મળશે જેમાં અલગ અલગ ટોપિકનું મટીરિયલ આ યુનિટને લગતું તમને મળી જશે. સો એ પણ તમે રેફર કરી શકો છો. અને એ મટીરિયલ સિવાય પણ લેક્ચરમાં જે કોઈ એક્સપ્લેનેશન કરવામાં આવે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે, બિકોઝ ધીસ ટોપિક ઇઝ ટોટલી ન્યૂ ફોર યુ. તમે 12થમાં આ વિશે કંઈ ભણ્યા નથી. સો દેટ ઇઝ વાય મટીરિયલની સાથે સાથે લેક્ચરનું એક્સપ્લેનેશન જે છે એ પણ તમારે સમજવું જરૂરી છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક વેલ. ફાઇન. સો આપણે સ્ટાર્ટ કરીએ. પરિવર્તન સંચાલન કે મેનેજમેન્ટ ઓફ ચેન્જ એટલે શું? તો એની પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે વોટ ઇઝ ચેન્જ, પરિવર્તન એટલે શું. તો જે મોનોટોનસ વેમાં અત્યાર સુધી જે થતું હતું એના કરતાં કંઈક અલગ કરવું, ઇટ મીન્સ કે ટુ ચેન્જ સમથિંગ, કે પરિવર્તન કરવું. જે હમણાં સુધી થતું હતું અથવા તો જે રીતે હમણાં સુધી કોઈ પર્ટિક્યુલર કામ થતું હતું એનાથી અલગ વેમાં કંઈક કરવું, દેટ મીન્સ કે ચેન્જ એટલે કે પરિવર્તન. સો પરિવર્તન જે છે એ ક્યાંય પણ હોય. આપણે પહેલાં પરિવર્તન વિશે જ વાત કરીએ, પછી આપણે પરિવર્તનના સંચાલન વિશેનું ડિસ્કશન તરફ આગળ વધશું. પરિવર્તન જે છે એ ક્યાંય પણ હોય, ઇટ ડિમાન્ડ્સ મેની થિંગ્સ. પરિવર્તનની જ્યારે વાત આવે ત્યારે એની સાથે ઘણી બધી વસ્તુઓ જે છે એ જોડાય છે. સપોઝ તમે કોઈ કામ જે છે એક સર્ટેન વેમાં કરવા માટે ટેવાયેલા હતા. નાવ યુ આર રિક્વાયર્ડ ટુ ડુ દેટ સેમ ટાસ્ક ઇન સમ અધર વે ઓર ઇન અ ન્યૂ વે. તો તમને શું થશે? અગર ન્યૂ વે જે છે એ તમને એમ હશે કે ઇઝી છે તો યુ વિલ બી ડિલાઇટેડ. તમને એમ થશે કે વાવ, ગ્રેટ. બટ અગર તમને એમ થશે કે ન્યૂ વે ઇઝ લિટલ બિટ હાર્ડર તો યુ વિલ બી હેઝિટન્ટ. નવો રસ્તો અગર અઘરો છે તો તમને જે છે એ હિચકિચાહટ થશે. બીજી વસ્તુ કે બધા જ લોકો જે છે એ ચેન્જને એક્સેપ્ટ કરવા માટે કે ચેન્જને વેલકમ કરવા માટે મેન્ટલી, રેશનલી, લોજિકલી પ્રિપેર નથી હોતા, બૌદ્ધિક દ્રષ્ટિએ પ્રિપેર નથી હોતા. તો ઇન દેટ કેસ એની કાઇન્ડ ઓફ ચેન્જ, વેધર ઇટ ઇઝ easy in a easy way or in a harder way, it's challenge for them. જે લોકોને કોઈ પરિવર્તન ઈચ્છતા જ નથી, પોતાની કામગીરીનું જે મેથડ છે એમાં કંઈ પરિવર્તન કરવા ઈચ્છતા જ નથી, કોઈ પણ પ્રકારનો ચેલેન્જ લેવા ઈચ્છતા નથી, તો એવા લોકો માટે ગમે તે પ્રકારનું પરિવર્તન હશે, પછી એ ભલે ને સરળ દિશામાં પરિવર્તન હશે, સ્ટીલ દે વિલ રેઝિસ્ટ ઇટ. તો પણ તે એનો વિરોધ કરશે. તો ચેન્જનું કંઈક આવું છે કે જ્યારે કોઈ પણ બાબતમાં ચેન્જની વાત આવે, એ કોઈ કામની પદ્ધતિ હોય, આપણી લાઈફસ્ટાઈલના ચેન્જીસ હોય કે પછી કોઈ પણ આપણી આદતોના ચેન્જીસ હોય, તો એ જે છે એ ચેન્જની વાત આવે ત્યારે ઘણું બધું હેઝિટેશન, રેઝિસ્ટન્સ થતું હોય છે લોકોમાં. ઘણી બધી મૂંઝવણો, વિરોધ આ પ્રકારનું જોવા મળે. તો આ વસ્તુ જે છે એ શું યોગ્ય છે? નો. બિકોઝ આપણે એક સેન્ટેન્સ બહુ સાંભળેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, ચેન્જ ઇઝ ધ રૂલ ઓફ લાઈફ. સાંભળવા છતાંય વી અગેન ડોન્ટ વોન્ટ ટુ એપ્લાય ઇટ ઇન રિયલ. સાંભળેલું છે, થિયોરેટિકલી આપણને બહુ સારું લાગે છે, બટ
આપણે એ વસ્તુને એપ્લાય કરવા માટે પ્રિપેર થતા નથી. સો ઇટ્સ ફોલ્ટ ઓન આર પાર્ટ, નોટ ઓન ધ પાર્ટ ઓફ ચેન્જ. એ ભૂલ આપણી છે. એ જે પ્રોબ્લેમ છે એ આપણી અંદર છે. ચેન્જની જે પરિવર્તનનું જે એલિમેન્ટ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બિકોઝ ચેન્જ ઓલવેઝ બ્રિંગ્સ ન્યૂ ડિરેક્શન્સ, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. પરિવર્તન જે છે એ આવે ત્યારે કંઈક નવું લઈને જ આવે છે, અને એ પરિવર્તન જે છે એનાથી કંઈક બેટર તરફ જ આપણને લઈ જાય છે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન હોય, આપણે ઘણા બધા પ્રકારના પરિવર્તનો વિશે આગળ ઉપર વાત કરશું, બટ ચેન્જ ડઝ નોટ મીન ઇટ્સ બેડ. પરિવર્તન ખરાબ છે એવું મતલબ બિલકુલ નથી. હા, ચેન્જ અઘરો હોઈ શકે ઇન ઇનિશિયલ સ્ટેજ, બટ ઇટ કેન નેવર બી હાર્મફુલ ઓર નેગેટિવ. નકારાત્મક ના હોઈ શકે, અઘરો હોઈ શકે, કે જેને તમારે એપ્લાય કરવો પ્રેક્ટિસમાં એ તમને શરૂઆતના તબક્કામાં અઘરું લાગી શકે, બટ એ ચેન્જ હંમેશા કંઈક નવી તક લઈને આવે છે, નવી દિશા જે છે એ સૂચવે છે કોઈ પણ પ્રકારના કામ માટે, કે પછી આપણે જે કોઈ બાબતમાં ચેન્જ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ એના માટે. મતલબ કે એ અલ્ટિમેટલી જે છે ઇટ પ્રૂવ્સ ટુ બી અફર્મેટિવ ઓર પોઝિટિવ. એટલા માટે થઈને વન હેઝ ટુ બી રેડી ફોર એની કાઇન્ડ ઓફ ચેન્જ. કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારના પરિવર્તનથી તૈયાર રહેવું જોઈએ, અને ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ થિંગ્સ. કોઈપણ પરિવર્તનથી તૈયાર રહેવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે. ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. તમે લોકો ફિઝિકલ ક્લાસરૂમમાં ભણવા માટે ટેવાયેલા હતા અપ ટુ સ્ટાન્ડર્ડ 12th, અને જેવા તમે કોલેજમાં આવ્યા એન્ડ ધીસ પેન્ડેમિક હેપન્ડ, તો શું તમે લોકોએ ભણવાનું મૂકી દીધું? નો. તમે લોકોએ ભણવાનો જે રસ્તો હવે અત્યારના સમયમાં આપણે જે અપનાવ્યો છે એ રસ્તે તમે ભણવાનું શરૂ કરી દીધું. તમને ડેફિનેટલી ઘણી બધી હર્ડલ્સ, ટ્રબલ્સ આવી હશે, તો પણ તમે ન છોડ્યું. યુ આર ઓવરકમિંગ ફ્રોમ દેટ હર્ડલ્સ. તમે એ જે તકલીફો છે, એ જે મુસીબતો છે કે અવરોધો છે, એને તમે ઓળંગી રહ્યા છો. એન્ડ હર્ડલ્સ આર ઓન બોથ પાર્ટ્સ, તમારી અને અમારી તરફ. બંને તરફ હર્ડલ્સ છે, બંનેને સ્ટ્રગલ કરવી પડી છે ઇન મેની વેઝ. આપણે એ વિશે અત્યારે ચર્ચા નહીં કરીએ. તો આપણે આપણું જે કામ છે કે આપણો જે ગોલ છે ને મૂકી નથી દેતા. જ્યારે આપણે વી આર કમ્પેર્ડ ટુ ચેન્જ, આપણે મજબૂર થઈએ છીએ ચેન્જ કરવા, ત્યારે નથી મૂકતા. યસ, ઘણા મૂકી પણ દેતા હોય, બટ ઇટ્સ નોટ રાઇટ ટુ અવોઇડ ધ ચેન્જ. એ વસ્તુ યોગ્ય નથી. ચેન્જ જે છે એને સ્વીકારવો પડે, એ ચેન્જથી ટેવાવું પડે, એનાથી હેબિચ્યુએટેડ થવું પડે, અને એમાં જે છે એ આપણે પછી ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ કરી અને એમાં આપણે આપણો રસ્તો કંડારવો પડે, ઇફ વી વોન્ટ ટુ બી સક્સીડ ઇન દેટ પ્લેસ. એ પછી કોઈ પણ વસ્તુ હોય, ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ હોય, સંસ્થાકીય ફેરફાર, પરિવર્તન, કે પછી સોશિયલ ચેન્જ હોય, સામાજિક પરિવર્તન હોય, કે પછી પર્સનલ લાઈફ લેવલના કોઈ ચેન્જીસ હોય. ગમે તે ચેન્જીસ હોય, એ ચેન્જને તમારે સ્વીકારવા પડે, એમ્બ્રેસ કરવા પડે, અને એમાં તમારે જે છે એ કમ્ફર્ટેબલ થતાં શીખવું પડે. દેન ઓનલી તમે એ જે પણ પ્રકારનું પરિવર્તન હોય, એ જે ફિલ્ડ છે એમાં તમે સક્સેસ થઈ શકો. એન્ડ ઇફ યુ ડોન્ટ ફિટ ઇન, દેન યુ વિલ બી થ્રોન આઉટ. તમે કદાચ, તમને યાદ હોય તો સાયન્સમાં એક ચેપ્ટર આવતું અનુકૂલનનું, કે જે પ્રાણી અનુકૂલન સાધી શકે છે પૃથ્વી ઉપર, એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, અને જે પ્રાણી પૃથ્વી પર પોતાનું અનુકૂલન નથી સાધી શકતો, એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. તો આ અનુકૂલન જે છે એ શું છે? એ જે ચેપ્ટર આપણે સાયન્સમાં ભણેલા હતા, એ અનુકૂલનમાં ઘણી બધી વાત હતી કે આપણી જે ફૂડ હેબિટ્સ છે, આપણી જે ફિઝિકલ આપણું સ્ટ્રક્ચર છે, જે શારીરિક આપણી માળખું, આપણું જે શરીર રચના આપણી જે છે, એને અમુક પ્રકારના વેધરમાં, અમુક પ્રકારની એન્વાયરમેન્ટમાં રહેવા માટે એ ટેવાયેલું છે, અમુક પ્રકારનો ખોરાક ખાવા માટે એ ટેવાયેલું છે. બટ જેમ ચેન્જીસ આવતા જાય છે, એ પછી વાતાવરણના ચેન્જીસ હોય, પર્યાવરણીય ફેરફારો હોય, પરિવર્તનો હોય, કે ગમે તે બાબતના, તો અવર બોડી હેઝ ટુ બી ફિટ ઇન. આપણા શરીર રચનાએ એમાં પરિવર્તન જે છે એ પરિવર્તનને અનુકૂળ થવું પડે છે. અને એ અનુકૂળતા અગર આપણે ન અપનાવી શકીએ, એડેપ્ટેબિલિટી અગર આપણામાં નહીં હોય, તો વોટ વિલ હેપન? તો વી વિલ બી થ્રોન આઉટ. આપણે જે અનુકૂલનનું જે ચેપ્ટર શીખ્યા હતા એમાં એમ હતું કે તો એ જીવ જે છે એ ટકી ન શકે પૃથ્વી ઉપર. તો એવી રીતના એ જે હતું એ માત્ર એક્ઝિસ્ટન્સ ઓફ લાઈફ એના વિશેનું હતું, જીવનના અસ્તિત્વ વિશે. પણ આ જે ચેન્જની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં એક્ઝિસ્ટન્સ ઓફ લાઈફની માત્ર વાત નથી, અથવા તો એની વાત નથી. એમાં જે વાત છે એ કામની પદ્ધતિઓમાં કે પછી બિઝનેસ યુનિટમાં ચેન્જીસની વાત છે. આમાં જે આગળ ઉપર આપણે જે ચેન્જની વાત કરવાના છીએ એમાં. બટ ટુ
make you understand the topic of change, I'm referring to that chapter of science. તો એ જે એડેપ્ટેબિલિટી છે એ હોવી જોઈએ. એ એડેપ્ટેબિલિટી ફિઝિકલી પણ હોઈ શકે, મેન્ટલી પણ હોઈ શકે. આપણે જે છે એ ક્યારેય આવી રીતના માસ્ક પહેરીને બહાર નહોતા નીકળ્યા કે આપણે કંઈ જે છે એ આ બધી હેબિટ્સ હતી નહીં જે અત્યારે આપણે હેબિટ પાડી છે. એ પછી કોઈ પ્રકારના યોગાની હોય, એક્સરસાઇઝની હોય, માસ્ક પહેરવાની હોય, સેનિટાઇઝેશનની હોય કે એ બધી. તો પછી જે સિચ્યુએશન આવી એ સિચ્યુએશનની ડિમાન્ડ હતી કે વી હેવ ટુ ચેન્જ અવર લાઈફસ્ટાઈલ ઇન દેટ વે. આપણે માસ્ક પહેરવું પડશે, આપણે બાકીની જે પ્રિકોશન્સ છે એ લેવા પડશે ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી. તો આપણે એ જે છે એ ચેન્જ અપનાવીએ છીએ. માસ્ક આપણને પહેરવું નથી ફાવતું છતાં પણ આપણે પહેરીએ છીએ બિકોઝ ચેન્જ આવ્યો છે સિચ્યુએશનમાં અને એ ચેન્જને આપણે અનુકૂળ થવું પડશે. નહીં અનુકૂળ થઈએ તો શું થાય છે એ તમને બધાને વેલ અવેર છો તમે એના વિશે. સો બસ આ જ છે ચેન્જ. તો આ જે ચેન્જ છે એ ચેન્જ એની સાથે શું ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે, શું પડકારો લઈને આવે, શા માટે ચેન્જ જરૂરી છે, ક્યાં ચેન્જ કરવો પડે, કેવી રીતે ચેન્જ થાય, ચેન્જ કરવામાં જે પ્રોબ્લેમ્સ થાય એના વિશે શું કરી શકાય, આવી ઘણી બધી વાતો પર્ટિક્યુલર પોઈન્ટમાં અથવા તો પછી કમ્બાઇન્ડ ડિસ્કશન આપણે કોઈ ટોપિકનું કરતા હશું એમાં ડિસ્કસ કરવાની આવશે. સો ઇનફ અબાઉટ ચેન્જ પરિવર્તન વિશે આપણે ઘણી વાત કરી. હજુ પણ અગર એક એક્ઝામ્પલની વાત કરીએ તો સપોઝ તમે જે છે એ અત્યાર સુધી બિફોર કોરોના ટાઈમ તમે જે છે એ બહાર જઈ અને ફિઝિકલ જઈ અને શોપિંગ માટે કે એ બધા કામ માટે કરવા માટે ટેવાયેલા હતા કેશ પેમેન્ટ કરીને ને એ બધી રીતે. બટ ડ્યુ ટુ ધ સિચ્યુએશન આપણે જે છે એ પહેલાં પણ ઓનલાઈન શોપિંગ કરતા હતા બટ આફ્ટર ધ સિચ્યુએશન ઓફ કોરોના આપણે ઓનલાઈન શોપિંગનો જે ટ્રેન્ડ છે એ વધી ગયો. વધારે વસ્તુ આપણે ઓનલાઈન લેવા લાગ્યા. પહેલાં એવું હતું કે અમુક સિલેક્ટેડ આઇટમ્સ જ આપણે પ્રોડક્ટ્સ જ ઓનલાઈન પરચેસ કરતા હતા. એ સિવાય આપણે બધું લોકલ માર્કેટમાંથી પરચેસ કરી લેતા હતા. બટ આફ્ટર ધીસ સિચ્યુએશન આપણે જે છે એ વધારે ને વધારે ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છીએ બિકોઝ આપણને ખ્યાલ છે કે ફિઝિકલી માર્કેટમાં જવું અને એક્સપોઝર જે હોય એમાં આપણે જવું ઇટ ઇઝ નોટ સેફ. તો દેટ ઇઝ વાય આપણે જે છે વી હેવ ચેન્જ આર શોપિંગ હેબિટ્સ. અને એવું પણ નથી કે ઓનલાઈન શોપિંગમાંથી જ તમે આવી રીતના કરી શકો સેફલી શોપિંગ. ફિઝિકલ જઈને તમે જ્યાં જાઓ છો લોકલ શોપ્સમાં એમાં પણ ઘણા લોકોએ એડવાન્સ ઓપ્શન્સ આપેલા છે કે તમને હોમ ડિલિવરી કરી આપે છે પ્રોડક્ટ્સની. તમે જે છે એ કોઈ પણ વેમાં કોમ્યુનિકેટ કરી અને કે વોટ યુ વોન્ટ તો તમે તમારી પ્રોડક્ટનું લિસ્ટ આપી અને એમની સાથે કમ્યુનિકેશન કરીને અબાઉટ ધ ફીચર્સ ઓફ પ્રોડક્ટ બી ઇટ પ્રાઇઝ ઓર ક્વોલિટી ઓર એનીથિંગ તમે એ વસ્તુ જે છે ડિસ્કસ કરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો તમારા લોકલ માર્કેટમાં જે શોપ હોય એ વેન્ડર પાસેથી પણ. તો એ પણ એક પ્રકારનું ઓનલાઈન શોપિંગ જ થયું બિકોઝ યુ આર કોમ્યુનિકેટિંગ થ્રુ ધ મોબાઈલ ફોન ઓર સર્ટેન એપ્લિકેશન્સ ઓર મેસેન્જર. તો એ રીતના પણ થઈ શકે મતલબ કે ફિઝિકલી વી આર અવોઇડિંગ ટુ વિઝિટ ધ માર્કેટ ટુ શોપ ધ થિંગ્સ. તો એ જે છે એ અત્યારના લાઈફમાં ચેન્જ આવ્યો. આપણે કેશ પેમેન્ટ કરી અને શોપિંગ કરતા હતા એ પણ આપણે હવે અવોઇડ કરીએ છીએ એવી રીતના કે જ્યાં આપણે ટચમાં ન આવીએ આપણું કાર્ડ હોય કે પછી આપણી કેશ હોય એ રીતના આપણે કરવા પેમેન્ટ જે છે એ પ્રેરાઈએ છીએ બિકોઝ ઓફ ધ સિચ્યુએશન. દેટ ઇઝ ઓલ્સો અ ચેન્જ. તો આ ચેન્જ છે એ પણ અમુક પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ પણ લઈને આવે છે અને અમુક પ્રકારના જે છે એ સામા ચેલેન્જીસ પણ લઈને આવે છે અને વી આર ઓવરકમિંગ ફ્રોમ ઇટ. આપણને ઘણી બધી વસ્તુ એમ પણ થાય કે ઓકે આ ફાઇન છે આપણે જે છે એ પહેલી રીતે શોપ કરતા હતા એના કરતાં ધીસ ઇઝ અ મોર કન્વિનિયન્ટ વે. આમાં જે છે આપણને પ્રાઇઝ વાઇઝ અને જે ફેસિલિટી એક્સ્ટ્રા મળે છે ડિલિવરીની કે એ બધી રિટર્ન પોલિસી એ બધી તો આ વસ્તુ તો બેનિફિશિયલ ડીલ છે. વી આર ફિલિંગ ઇટ ઓર વી આર એક્સપિરિયન્સિંગ દેટ. તો એ જે છે ઓપોર્ચ્યુનિટી છે કે આપણને એ વસ્તુનો ખ્યાલ આવવા લાગ્યો જે આપણે પહેલાં ક્યારેય ટ્રાય નહોતું કર્યું કોઈ પર્ટિક્યુલર આઇટમને શોપ કરવાનું ઓનલાઈન. તો હવે આપણને ખ્યાલ આવ્યો. જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા નહીં આવડતું હોય એ લોકો શીખવા લાગ્યા. ઓનલાઈન શોપિંગ કરતા નહીં આવડતું હોય એ લોકો શીખવા લાગ્યા. તો એ વસ્તુ એમના નોલેજમાં વધારો કરે છે. એમની જે ટેન્ડન્સી છે એમની જે કેપેસિટી છે એમાં પણ વધારો કરે છે. કંઈક નવું શીખવું ઇઝ ઇટ ઓલવેઝ એડ ટુ યોર પર્સનાલિટી. તો એ પણ સારી વસ્તુ છે. એટલે ચેન્જ જે છે એ હંમેશા ખરાબ નથી હોતો. એકચ્યુઅલમાં ક્યારેય ખરાબ નથી હોતો. આપણને ખરાબ લાગે છે બિકોઝ વી ડોન્ટ વોન્ટ ટુ ચેન્જ આર સેલ્ફ. વી વોન્ટ ટુ સ્ટે ઇન આર કમ્ફર્ટ ઝોન. આપણે જે છે એ આપણે આરામદાયક રહે એવી સ્થિતિમાં કામ કરવા માટે આરામદાયક રહે એવી રીતના કામ કરવા માટે હંમેશા
માનસિક રીતે તૈયાર હોઈએ છીએ અને કોઈ પ્રકારના ચેલેન્જીસનો સામનો કરવા માટે આપણે રેડી નથી હોતા. દેટ ઇઝ વાય ચેન્જ સીમ્સ બેડ ટુ અસ. એટલે હકીકતમાં એવું હોતું નથી. જ્યારે આપણે એ ચેન્જનો સામનો કરવાનો પ્રયત્ન કરીએ હવે આ પ્રયત્ન કેમ થઈ શકે? તો એ પ્રયત્ન માટે આપણે કંઈક કરવું પડે, થોડી મહેનત પડે, થોડુંક નોલેજ ગેઇન કરવું પડે, ટ્રાય કરવી પડે, શીખવું પડે. સો આ રીતના આપણે આપણા માનસિક અને શારીરિક પ્રયત્નોથી ચેન્જ સાથે અનુકૂલન સાધી શકીએ છીએ. અને એકવાર આ અનુકૂલન સધાઈ જશે પછી જે ચેન્જ આપણે સ્વીકાર્યું છે દેટ વિલ બી બેટર ફોર અસ. સો દેટ ઇઝ વાય ચેન્જને જે છે એ ક્યારેય અવોઇડ ન કરવું જોઈએ. આપણને એમને કોઈ વસ્તુ કહેવામાં આવે કે આ જે છે એ ઓનલાઈન આવી રીતના તમારે સ્ટડી કરવાનું છે, તો અથવા તો સપોઝ અસાઇનમેન્ટ સબમિશનની કેવી કોઈ બાબત હોય તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ વિલ હેઝિટેટ. ઘણા બધા ના 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 અમે આમ નહીં કરી, આ તે આવા બધા જનરલી અગર હોત ફિઝિકલ ક્લાસરૂમ આપણા ચાલુ હોત અને આવું કંઈ થાત જ નહીં, ઓનલાઈન આપણે સ્ટડી કરવું પડે એવો કોઈ સિનારીઓ જ ક્રિએટ ન થાત, તો આવા બધા જ જે વાતો અગર હોત કે ઓનલાઈન આ તમને આપવામાં આવશે, એમાંથી તમારે જોઈને આમ કરવાનું, અથવા તો તમારે ઓનલાઈન અસાઇનમેન્ટ સબમિટ કરવાના, આ પ્રકારની વાતોથી તમને બધાને જે છે એ રેઝિસ્ટન્સ થાત. તમે બધા એ જે છે એ વસ્તુને સ્વીકારી ન શકત. તો એના બદલે અત્યારે જે આ સિચ્યુએશને આપણને કમ્પેલ કર્યા છે ટુ સ્ટડી વર્ચ્યુઅલી, ટુ સબમિટ અસાઇનમેન્ટ ઇલેક્ટ્રોનિકલી, તો આ બધી વસ્તુ જે છે એ આપણે શીખવી પડી છે, એમાં આપણને મહેનત પડી છે. બટ એ મહેનત જે છે એણે આપણા માટે નવી દિશાઓ ખોલી છે. ભવિષ્યમાં કંઈ આ પ્રકારનું કરવાનું આવશે તો આપણા માટે એ જે સિચ્યુએશન આવશે એ સિચ્યુએશન ભયજનક નહીં હોય, આપણને ચેલેન્જિંગ નહીં લાગે, આપણને અઘરી નહીં લાગે, આપણે શોક નહીં થઈએ, આપણે હેપીલી થશું કે કરી નાખશું કે યા એ તો મને આવડે છે, દેર ઇઝ નથિંગ હાર્ડ ઇન ઇટ. તો એ વસ્તુ બેટર થશે. આ વસ્તુ જે છે અત્યારે કદાચ તમને રિયલાઇઝ ન થાય, બટ આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ તમે જ્યારે એ વસ્તુને અનુભવશો, આ જે મારી વાત છે એ તમારી સામે હકીકતમાં આવશે, ત્યારે યુ વિલ ફીલ ઇટ. મેઇલ આઈડી હું લેક્ચરના એન્ડમાં આપું છું અને સ્ટુડન્ટ્સને કહું છું કે તમારે કોઈ પણ પ્રકારની ક્વેરીઝ હોય તો યુ કેન આસ્ક મી. તો ઘણા બધા મને મેઇલ કરતા હોય છે. ઘણી વખત જે છે સ્ટુડન્ટ્સના બ્લેન્ક મેઇલ આવતા હોય, બિકોઝ તમે લોકો હજી એફવાયમાં સ્ટુડન્ટ્સ છો એટલે ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ યુ ઇવન કે તમને લોકોને આ બધું આવડતું હોય, બિકોઝ પર્સનલ ફોન છે કે ઇન્ટરનેટ છે કે પછી આ બધી વસ્તુથી તમે એટલા જે છે એ નથી હોતા કનેક્ટેડ એઝ અ સ્ટુડન્ટ ઓફ જસ્ટ ફર્સ્ટ યર બીકોમ. બટ હું કહું છું કે તમારે આ બધું શીખવાનું છે. દેટ ઇઝ વાય હું તમને મેલ આઈડી પ્રોવાઈડ કરું છું. દેટ ઇઝ વાય આપણે જે છે એ અલગ અલગ રીતે પ્રયત્ન કરીએ છીએ. હું તમને લિંક્સ આપું છું, વિડીયોઝ આપું છું. અસાઇનમેન્ટ સબમિશન માટે આપણે ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કરીએ છીએ. નવા નવા જે સોર્સિસ પોસિબલ થાય છે એ સોર્સિસમાંથી આપણે ઓનલાઈન એજ્યુકેશનનો જે આપણો એક્સપિરિયન્સ છે એને મોર એન્ડ મોર એડવાન્સ લેવલનો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બિકોઝ આ વસ્તુ હવે ભવિષ્યની ડિમાન્ડ છે. ફ્યુચરમાં આવનારા વર્ષોમાં ક્યાં સુધી આ પ્રકારની સિચ્યુએશન્સ ચાલશે વી ડોન્ટ નો. તો ઇન કમિંગ યર્સ યુ હેવ ટુ લર્ન ઇટ. તમારે આગળ હાયર એજ્યુકેશન માટે અથવા તો પછી જે તમારો આ બીકોમ કોર્સ ચાલુ છે એના માટે પણ યુ હેવ ટુ લર્ન ઇટ. તમારે આ શીખવું જ પડશે. ઘણા બધા એક વખત આઈ થિંક કે મેં મીટિંગ કરેલી, એમાં મને એવી ક્વેરીઝ આવી હતી કે મેમ મેલ કરતા નથી આવડતું. મેં તમને કીધું હતું કે તમારે મેલ કરવાનો, તો પછી મેં તમને મેલ કરતાં શીખવાડેલું પણ હતું એફવાયના સ્ટુડન્ટ્સને. ઘણી વખત કોઈના બ્લેન્ક મેલ આવતા હોય છે, મને કોરો મેલ આવે તો મને ખ્યાલ આવી જાય કે આ મેલ આઈડી પરથી આવેલો છે અને આપણી સ્ટુડન્ટ છે, તો હું એમને સામે મેલ કરીને પૂછું છું કે ઓકે વોટ્સ ધ મેટર. તો બિકોઝ મને ખ્યાલ હોય કે કંઈક એ પ્રયત્ન કરતા હશે, બિકોઝ સેન્ડ નથી થઈ શકતું, બટ બિકોઝ એમને કદાચ હજી નહીં આવડતું હોય, તો આપણે એ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બહુ જ બેઝિક વસ્તુ છે. ઈમેલ કરતાં આવડવું ઇઝ મોસ્ટ બેઝિક થિંગ ઇન ધીસ વર્લ્ડ ઓફ ઇન્ટરનેટ. તો આ શીખવું જોઈએ આપણે. આ એક જે કોમ્યુનિકેશનનું મીડિયમ છે, વાઇડલી જે યુઝમાં આવે છે, વર્લ્ડ વાઇડ જે યુઝ થાય છે, ઘણી બધી બાબતો માટે આપણે જરૂર પડી જાય. એ બાબતોને એનલિસ્ટ કરીશ તો બહુ જ લિસ્ટ લાંબુ થશે કે તમને ક્યાં જરૂર પડી શકે ઈમેલ કરવાની. બહુ લાંબુ લિસ્ટ થશે. ક્યારેક કોઈ એ પ્રકારનો લેક્ચર હશે તો એમાં આઈ વિલ ડિસ્કસ, નોટ નાઉ. તો દેટ યુ હેવ ટુ લર્ન. તો તમે એ શીખ્યા, ભલે ટ્રબલ પડી, પહેલાં જે છે એ ન આવડ્યું, કંઈક ગોટા થયા હશે, પછી આવડી ગયું, તો ફાઇન. એ જે છે એ ચેન્જ તમે જે અપનાવ્યો છે, જે એડેપ્ટ કર્યો છે, જે ચેન્જ, દેટ વિલ સ્કોર યુ મેની પોઈન્ટ્સ ઇન ફ્યુચર. એનાથી તમને ફ્યુચરમાં ઘણો બેનિફિટ થશે. એન્ડ આઈ થિંક કે તમે મને કદાચ યાદ પણ કરશો કે
એટ દેટ ટાઈમ મેમ વોઝ રાઇટ. દેટ ઇઝ ધ ચેન્જ. તો આ જે છે એ પરિવર્તન છે, અને આ પરિવર્તન જે છે એની જે મેં વાત કરી કે પરિવર્તનની સાથે ઘણું બધું કરવું પડે, પરિવર્તનને અડેપ્ટ કરવો પડે, પરિવર્તનનું રેઝિસ્ટન્સ જે છે એને રિમૂવ કરવું પડે, એના ચેલેન્જીસ છે એને ઓવરકમ કરવા પડે. તો આ બધી જે બાબત છે પરિવર્તન સાથે જે સાતત્ય જાળવવાની જે આખી પ્રોસેસની હું વાત કરી રહી છું કે કઈ રીતના આ ચેન્જ જે છે એને અડેપ્ટ કરવો, એ જે બધી બાબત છે દેટ કમ્સ અંડર ધ અમ્બ્રેલા ઓફ મેનેજમેન્ટ ઓફ ચેન્જ, અથવા તો જેને ચેન્જ મેનેજમેન્ટ પણ કહેવાય છે, પરિવર્તનનું સંચાલન. એટલે આ જે પરિવર્તન છે એ પરિવર્તનમાંથી આપણે સક્સેસફુલી ઓવરકમ થઈએ, એ પરિવર્તનને આપણે અડેપ્ટ કરી શકીએ, એના જે નેગેટિવિટીઝ છે એને આપણે રિમૂવ કરી શકીએ, પોઝિટિવિટીઝને આપણે લઈ શકીએ, એ જે બધી બાબતો છે દેટ કમ્સ અંડર ધ મેનેજમેન્ટ ઓફ ચેન્જ. એ બધી બાબતો એટલે પરિવર્તનનું સંચાલન. આપણે આ યુનિટમાં જે ભણવાનું છે એ ભણવાનું છે આ પરિવર્તન જે છે એનું સંચાલન કઈ રીતના થાય એ આપણે ભણવાનું છે, અને એમાં પણ સ્પેસિફિકલી ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ વિશે આપણે ભણવાનું છે, સંસ્થાકીય પરિવર્તન વિશે. જે આપણે કંપનીને લગતું બધું ભણીએ છીએ, બિઝનેસને લગતું બધું ભણીએ છીએ, ધંધાકીય એકમના લગતું આપણે જે મેનેજમેન્ટ સબ્જેક્ટમાં ભણીએ છીએ, તો પરિવર્તનનું જે સંચાલન છે એ પણ આપણે એ સંદર્ભમાં વાત કરવાની છે. કોઈ પણ બિઝનેસ યુનિટમાં કંઈ ચેન્જ આવે તો એ ચેન્જનું સંચાલન કેવી રીતે કરવું. ચેન્જ આવે પણ અગર એ ચેન્જ જે છે એ ચેન્જને પ્રોપરલી ચેનલાઇઝ કરવામાં આવે તો એ ઇઝી થઈ જાય. લાઈક મેં તમને ઈમેલ આઈડી વિશે કીધું, તો મેં તમને મેઇલ કરતાં શીખવાડેલો એ મિટિંગમાં, જેટલા એ મિટિંગ અટેન્ડ કરીએ છીએ એમને ખ્યાલ હશે. તો એ ચેન્જ તમારા માટે ઇઝી રહ્યો કે ઓકે આપણને ખ્યાલ છે કે કઈ રીતના મેલ કરવાનો, મેં શીખવાડેલું તો એ ચેન્જમાંથી તમે ઓવરકમ થઈ ગયા, અને એમાં જે તમારે શીખવાનું હતું તમે તરત જ શીખી લીધું. પછી સપોઝ તમે પ્રેક્ટિસ પણ કરી લો, એક ફ્રેન્ડને મેલ કરીને એને પૂછી લો કે આવી ગયો તારે મેલ, ઓકે ફાઇન, આવડી ગયું, એકવાર શીખ્યા, એકવાર પ્રેક્ટિકલ કર્યું, પરફેક્ટ. પછી આપણે સપોઝ ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ તમારામાંથી કોઈએ ક્યારેય નહીં કર્યો હોય બિફોર ફર્સ્ટ યર બીકોમ, તો એ પણ આપણે શીખ્યા. ક્લાસરૂમ જોઈન કઈ રીતે કરવાનો એ જે છે મેં કીધેલું હતું તમને. પછી એમાં અસાઇનમેન્ટ્સ કેવી રીતે સબમિટ કરવા એના માટેનો એક આખો પોણી કલાકનો વિડીયો જે છે એ મેં શેર કરેલો છે મારી સ્ક્રીન શેર કરીને. તો એમાં પણ તમે શીખ્યા કે કઈ રીતના કરવું. તો એ પહેલાં તમને આ વસ્તુ નથી આવડતી, બટ યુ લર્ન્ડ ઇટ. તો એ જે તમે શીખ્યા એ જે છે એ છે મેનેજમેન્ટ ઓફ ચેન્જ. જે મેં તમને શીખવાડ્યું, તમે શીખવા માટે મહેનત કરી, મેં શીખવાડવા માટે જે છે એ તમને ડિરેક્ટ કર્યા. તો એ જે અલ્ટિમેટલી આખી પ્રોસેસ છે દેટ પ્રોસેસ ઇઝ મેનેજમેન્ટ ઓફ ચેન્જ. એ પરિવર્તનનું સંચાલનની પ્રક્રિયા છે, અને તમે શીખીને પ્રેક્ટિકલી ને સક્સેસફુલી કરી લો ત્યારે આપણું એ જે સંચાલન છે એનું ધ્યેય સિદ્ધ થાય. તો આ ટાઈપનું જે કન્ટેન્ટ છે એ આપણે આ સબ્જેક્ટમાં આ યુનિટમાં જે છે ડિસ્કસ કરવાનું છે કે આ મેનેજમેન્ટનું ચેન્જ જે છે ચેન્જનું જે મેનેજમેન્ટ છે, પરિવર્તનનું જે સંચાલન છે એ કઈ રીતના કરવામાં આવે છે, અને ઓર્ગેનાઇઝેશનના રેફરન્સમાં કઈ રીતના ચેન્જ જે છે એને રેગ્યુલેટ કરવામાં આવે છે. ઓલ ધીસ ડિસ્કશન વિલ બી ડન ડ્યુરિંગ ધીસ યુનિટ. અને અગેઇન આઈ વોન્ટ ટુ કન્વે યુ વન થિંગ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને નીચે કમેન્ટ સેક્શનમાં પિન્ડ કમેન્ટમાં તમને લિંક જોવા મળશે. એ લિંકમાંથી તમને ફોલ્ડર્સ આ યુનિટના મટીરિયલના મળી જશે. ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી બંનેનું મટીરિયલ એમાં આપેલું છે. ગુજરાતીના મટીરિયલમાં ઓટો ટ્રાન્સલેટ હોવાના કારણે અમુક વર્ડ્સ તમને જે છે એ થોડા સ્ટ્રેન્જ લાગશે, તો તમારી રીતના એને જે છે એ સુધારીને સમજવાના રહેશે. Thank you. That's all for this session. For any doubts or queries, you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.